ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत् किं कर्मणि घोरे मां नियोजयसि केशव। व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ। ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ દ્વિતીય અધ્યાયમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો એ વિષયમાં અર્જુનને સંદેહ થઈ ગયેલો છે. બીજા અધ્યાયમાં ભગવાને અર્જુનને શોક મોહમાંથી મુક્ત થવાને માટે શ્રેયના સાધન રૂપે આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. અર્જુને માંગણી કરેલી હતી, યચ્છ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય છું,
મારા માટે જે શ્રેય હોય, કલ્યાણકારી હોય. શ્રેય શબ્દનો અર્થ છે પરમ કલ્યાણ, મોક્ષ, અશોક મોહરૂપી સંસારથી મુક્તિ. તો અર્જુને પ્રશ્ન કરેલો, ત્યાં પ્રાર્થના કરેલી, મારા માટે જે શ્રેયસ્કર હોય એનો આપ મને ઉપદેશ આપો. શ્રેયની માગણી કરી અને એના ઉત્તર રૂપે ભગવાને એને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. ન જાયતે ન મ્રિયતે. એની સાથે સાથે ભગવાને કહ્યું, અંતવંત ઇમે દેહાહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશીનો પ્રમેયસ્ય. તો આ રીતે આત્મતત્વનો ઉપદેશ આપ્યો. આત્મતત્વનો ઉપદેશ આપ્યા પછી ફરી ભગવાને અર્જુનને કહ્યું, કર્મણ્યેવાધિકારસ્તે. તારો અધિકાર શેમાં છે? કર્મમાં છે. કર્મમાં અધિકાર બતાવ્યા પછી ફરી ભગવાન છેલ્લે અર્જુનને બતાવે છે કે અર્જુન, પરમ શાંતિ તો આત્મજ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. શાંતિ માપનોતી ન કામકામી. જે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે એ જ શાંતિને પામે છે. વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ નિર્મમો નિરહંકારઃ શાંતિમ અધિગચ્છતિ. તો છેલ્લે ભગવાને પાછું એને કહ્યું કે પરમ શાંતિની ઉપલબ્ધિ, પરમ શ્રેયની ઉપલબ્ધિ તો અજ્ઞાનથી જ થાય છે. જે જ્ઞાન સર્વ કામનાઓથી મુક્ત કરી દેશે, અહંકાર મમકારથી મુક્ત કરી દેશે, નિસ્પૃહ બનાવી દેશે, એવું જ્ઞાન જ અંતે મને પરમ શાંતિ પ્રાપ્ત કરાવી શકે. તો ભગવાને આ રીતની વાત કરી. પ્રથમ આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો, અર્જુનને કર્મ કરવાનું કહ્યું અને પાછું છેલ્લે કહેશે કે શાંતિ તો શેનાથી મળે છે? આત્મજ્ઞાનથી જ મળે છે. તો પછી બિચારા અર્જુનની દશા થાય શું? સંશય થાય જ, પ્રશ્ન થાય જ કે ભગવાનની પાસે મેં શ્રેયની માગણી કરી હતી, શ્રેય રૂપે સર્વપ્રથમ આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો અને ફરી પાછું મને તો શું કહેવામાં આવ્યું? તસ્માત યુદ્ધસ્વ ભારત કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અને છેલ્લે ફરી પાછું ભગવાન કહી દેશે કે શાંતિ તો આત્મજ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. તો આવી રીતે ભગવાનનું જે નિરૂપણ છે એના વિષયમાં અર્જુનને શંકા થાય છે, પ્રશ્ન થાય છે. અહીંયા એવું જરા પણ નથી કે ભગવાનના કહેવામાં કંઈ ગરબડ છે, એવો તો પ્રશ્ન ઊભો થતો જ નથી. સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જ્યાં ઉપદેશ પ્રદાન કરી રહ્યા હોય એમના ઉપદેશમાં કંઈ મળેલું જુડેલું હોય, કંઈ ભેળસેળ હોય એવું તો હોય જ નહીં. પરંતુ અર્જુન પોતાની કોઈ કમીના કારણે, પોતાની અયોગ્યતાના કારણે ભગવાનનો કહેવાનો જે ઉદ્દેશ જે છે એને સ્પષ્ટ રૂપે ગ્રહણ કરી શક્યા નથી. અને માટે તૃતીય અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થયો, જેમાં અર્જુન ભગવાનને કહે છે કે આ રીતે આપ જ્ઞાનને શ્રેષ્ઠ બતાવો છો, કર્મને નિકૃષ્ટ બતાવો છો અને મેં શ્રેયની માગણી કરી હોવા છતાં પણ આપ મને કર્મમાં પ્રવૃત્ત કરો છો. અને એ પણ ફરી કેવા કર્મ? ઘોર કર્મ, કે જે ઘોર કર્મમાં દાદા, ગુરુ, મામા આવા બધા જે છે એની મારે હત્યા કરવાની છે. તો હું સમજી નથી શકતો કે આપનું કહેવાનું તાત્પર્ય શું છે. આપના વચનોથી મારી બુદ્ધિ મોહિત થઈ ગયેલી છે. અને અર્જુન આ પ્રમાણે કહેતા બે વખત ઈવકાર લગાવી દેશે. વ્યામિશ્રેણ ઈવ વાક્યેન મોહયસી ઈવ. ઈવ એટલે કે જાણે કે. વાસ્તવમાં અર્જુન કહેશે કે આપના વચનો ક્યારેય પણ મોહમાં નાખનારા ના હોય અને આપના વચનો ક્યારેય પણ ગડબડિયા હોય નહીં. પરંતુ આ તો મારી બુદ્ધિની કંઈક ખામી છે કે જેના પરિણામે હું સ્પષ્ટતયા ગ્રહણ નહીં કરી શક્યો. અને એટલા માટે પહેલા મેં જે પ્રાર્થના કરેલી હતી એ જ પ્રાર્થનાને હું ફરી પાછો દોહરાવી દઉં છું. તદેકમ વદ નિશ્ચિત્ય. એક જે છે એ મને નક્કી કરીને આપ મને કહો. યેન શ્રેયોહમ આપનુયામ. જેનાથી હું શ્રેયની પ્રાપ્તિ કરી શકું. તો અર્જુન ફરી પોતાના પ્રશ્નને આ પ્રમાણે દોહરાવી દે છે.
અને એના ઉત્તર રૂપે ભગવાન એને બહુ સરસ બે નિષ્ઠા બતાવે છે. સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે અર્જુન જ્યારે પૂછી રહ્યો છે કે મને એક નક્કી કરીને કહી દો, તો ભગવાન શા માટે એક નથી કહી દેતા? શા માટે બે વસ્તુ એની સામે આ પ્રમાણે ઉપસ્થિત કરે છે? એની પાછળનું કારણ છે કે ભગવાન જે આ ઉપદેશ આપી રહેલા છે એ ઉપદેશ માત્ર એક અર્જુનને માટે જ નથી, પરંતુ અર્જુનને નિમિત્ત કરી અને ભગવાન સમસ્ત જીવોને માટે, મર્ત્યલોકના માનવીઓને માટે આ ઉપદેશ પ્રદાન કરી રહેલા છે. બલ્કિ કૃષ્ણ અવતારનું આ એક મુખ્ય પ્રયોજન હતું, ગીતાનો ઉપદેશ જીવોને પ્રદાન કરવું. તો ભગવાન માત્ર અર્જુનને માટે નથી બોલી રહ્યા, પરંતુ સમસ્ત માનવ જાતિને માટે આ ઉપદેશ ભગવાન આપી રહેલા છે, જેમાં કોઈ દેશ કાલ જાતિનો બાદ નથી. સર્વ દેશમાં સર્વ મનુષ્યોને માટે સર્વકાલે ઉપયોગી થાય એવો ઉપદેશ ભગવાન અહીંયા પ્રદાન કરી રહેલા છે. માટે ભગવાન જો અર્જુનને એક નક્કી કરીને કહી દે તો બધા પછી કોને પકડી લે? એ જ પકડી લે. ભગવાન કહી દે કે કર્મથી જ શ્રેય છે, તો પછી પતી ગયું, અમારા સંન્યાસીઓનું બધાનું આવી બને. અને ભગવાને કહી દે કે જ્ઞાનથી જ છે, તો પછી તમારે બધાની ગેરહાજરી થઈ જાય, તો બંને બાજુ તકલીફ થઈ જાય. એટલા માટે ભગવાન કોઈ એક વસ્તુ કહેતા નથી, કારણ કે સમસ્ત માનવ જાતિને સામે રાખીને ઉપદેશ આપવામાં આવે છે. માટે ભગવાન વિકલ્પ આપે છે. આ બે વિકલ્પ છે. વ્યક્તિએ પોતાના અધિકારીત્વના આધારે એમાંથી પસંદગી કરવાની રહેશે. તો માનવ જાતિમાં આ બંને પ્રકારના અધિકારીઓ રહેલા છે. માટે ભગવાન બે વિકલ્પ અર્જુનની સામે હંમેશા ઉપસ્થિત કરે છે. તો અહીંયા પણ ભગવાન અર્જુનને બે નિષ્ઠાની વાત કરે છે કે જેથી કરીને જે વ્યક્તિ જેનો અધિકારી છે, પોતાની મનોસ્થિતિનું એ અવલોકન કરી અને તદનુરૂપ માર્ગને ગ્રહણ કરી શકે, એટલા માટે આ વિકલ્પ આપેલા છે. તો ભગવાન એક નક્કી કરીને એટલા માટે કહેતા નથી, કારણ કે આ બધું જ તેના પર આધારિત છે, અધિકારીત્વ ઉપર આધારિત છે. જે જેનો અધિકારી હોય એ પોતાના મનનું એ પ્રમાણે અવલોકન કરી, પોતાનું અધિકારીત્વ પરીક્ષણ કરી અને એને અનુરૂપ માર્ગ એ અપનાવી શકે. એટલા માટે ભગવાન આ પ્રમાણે બે વિકલ્પ આપે છે. એકવાર બોલો ત્રીજો શ્લોક. શ્રી ભગવાનુવાચ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનાં. શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા. અર્જુનના પ્રશ્નને અનુરૂપ જ ભગવાન ઉત્તર આપે છે, જેમાં ભગવાન અર્જુનને સંબોધન કરે છે, હે અનઘ. અઘ શબ્દનો અર્થ થાય છે પાપ, અને અનઘ યાને નિષ્પાપ, જેના મનમાં કોઈ પાપ નથી. તો અર્જુનને આ સંબોધન ભગવાન કરે છે. ભગવાન શા માટે આવું સંબોધન કરે છે? કારણ કે હમણાં અર્જુન જે બોલ્યા, વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે, બોલ્યા પછી અર્જુનને બહુ સંકોચ થયો હશે અને અર્જુન શું કરતા હશે? શાંતમ પાપમ, ભૂલ થઈ ગઈ, માફ કરી દેજો, કૃપા કરજો, મોહે અવગુણ ચિત્ત ના ધરો, કઈ બોલી ગયા હશે. એટલે ભગવાન એને શું કહેશે કે અર્જુન, કોઈ ભૂલ નથી થઈ, તારાથી કોઈ પાપ નથી થઈ, તું તો કેવો છે? અનઘ છે, નિષ્પાપ છે, નિશ્ચિંત રે. આવી કોઈ ભૂલથી મનને વિક્ષિપ્ત કરવાની જરૂર નથી. હું જાણું છું કે તારા મનમાં કોઈ પાપ નથી, કોઈ પ્રકારનો દોષ નથી.
તું જે બોલ્યો એ હું સમજી જ શકું છું. તને જે સંશય થયો એ સંશય થવો બહુ સ્વાભાવિક છે, બલકી થવો જ જોઈએ. જો ના થયો હોત તો હું સમજત કે આ બીજો અધ્યાય ક્યાં ગયેલો છે, બધો ઉપર ગયેલો છે બધો. પણ આ સંશય થયો એટલા માટે હું ખુશ છું કે તે બરાબર સાંભળ્યું છે ને તને આવું યાદ રહેલું છે કે જ્ઞાનની વાત કરી, તને કર્મ કરવાનું કીધું, ફરી જ્ઞાનથી મોક્ષ બતાવ્યો. તો આટલું બધું અર્જુને યાદ રાખ્યું ત્યારે તો પ્રશ્ન થયો. માટે ભગવાન અર્જુનને કહેશે કે હે અનઘ નિષ્પાપ, તું તો કેવો છે, નિષ્પાપ છે. અર્જુનને નિશ્ચિંત કરી દેશે. તો આપણે પણ આ પ્રમાણે કરતા હોઈએ છીએ. કોઈ ભૂલ કરે તો આપણે પણ કહીએ કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, આવું તો થઈ જાય. તો ભગવાન પણ એને એ પ્રમાણે કહેશે કે હે અનઘ, હે નિષ્પાપ અર્જુન, તે કોઈ ભૂલ એવી મોટી થઈ ગઈ નથી, કોઈ પાપ તારા દિલમાં નથી, હું બરાબર સમજુ છું. તો આ રીતે ગુરુ સર્વપ્રથમ શિષ્યને નિશ્ચિંત કરે છે. કારણ કે જો એ કોઈ ચિંતાથી ગ્રસ્ત હોય તો ફરી આગળ જે કહેવામાં આવે એ સાંભળશે નહીં. એટલા માટે પહેલા શું કરવું પડે તો કે ઉપદેશ પ્રદાન કરતી વખતે સર્વપ્રથમ એને નિશ્ચિંત કરવો પડે, નિર્ભય કરવું પડે. વિવેક ચૂડામણી ગ્રંથમાં શિષ્ય જ્યારે બહુ હેરાન થઈ અને પરેશાન થતો ગુરુની પાસે જાય છે કે હે ગુરુદેવ, હું તો સંસાર તાપથી તપ્ત થઈ ગયેલો છું, મને બચાવો બચાવો, મને કોઈ ઉપાય મળતો નથી. ત્યારે ગુરુ એને પહેલો શબ્દ કહેશે મા બેષ્ટ, હે પુત્ર જરા પણ ભય ન પામ. તું સંસારથી મુક્ત થવા માંગે છે, અસ્તિ કશ્ચિત ઉપાય, જરૂર એમાંથી પાર થવા માટેનો ઉપાય છે, તું ભયભીત ન થા. તો પહેલા તો એના ભયને દૂર કરવામાં આવે. ભયથી મુક્ત હોય મન તો જ મન શાંત રહે અને તો જ ઉપદેશનું ગ્રહણ થઈ શકે. અહીંયા પણ ભગવાન અર્જુનને જોતા હશે કે અર્જુનને સંકોચ થઈ ગયો આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા પછી. એટલા માટે તરત અર્જુનને કહેશે કે હે નિષ્પાપ અર્જુન, હે સરળ અર્જુન, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા. અસ્મિન લોકે, આ લોકમાં, આ લોકમાં યાને આજે મર્ત્યલોક જે છે એમાં મયા દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા, પૂરા પ્રોક્તા, મારા વડે બે પ્રકારની નિષ્ઠા પૂરા એટલે કે પહેલા કહેવામાં આવેલી છે. અસ્મિન લોકે યાને આ મર્ત્યલોકના માનવીને માટે આ લોકમાં, ક્યાં તો કે વેદ શાસ્ત્રમાં, વેદ શાસ્ત્રમાં મારા વડે બે પ્રકારની નિષ્ઠા કહેવામાં આવેલી છે. અહીંયા ભગવાન કહેશે પૂરા પ્રોક્તા. પૂરા શબ્દનો અર્થ થાય છે પહેલા. પહેલાના બે અર્થ અહીંયા થઈ શકે. એક તો પહેલા યાને હમણાં જ બીજા અધ્યાયમાં, યાને હમણાં જે મેં વાત કરી, હમણાં જે મેં વાત કરેલી છે એમાં મેં આ બે પ્રકારની નિષ્ઠાની વાત કરેલી છે. અને એમાં ભગવાને કહેલું જ હતું 39મા શ્લોકમાં એશા તે ભીતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શુણુ. તો અભિહિતા સાંખ્ય નિષ્ઠા, સાંખ્ય યોગ ભગવાને કહેલો, યાને જ્ઞાન યોગ, આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. અને પછી ભગવાન કહેશે કે હવે તું યોગે એટલે કે કર્મયોગની જે વાત છે એને તું સાંભળ. તો ભગવાન કહેશે પૂરા પ્રોક્તા યાને હમણાં જ મેં કહેલી હતી. અથવા તો પૂરા શબ્દનો અર્થ થાય સૃષ્ટિના આદિકાલે, સર્ગકાલે. સૃષ્ટિના આદિકાલે યાને જ્યારે આ સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું. તો આ જે સૃષ્ટિ જે છે, સૃષ્ટિના સંદર્ભમાં શાસ્ત્ર કહેશે કે આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, ફરી લય પામી જાય છે, ફરી ઉત્પન્ન થાય છે, ફરી લય પામી જાય છે. તો આ સૃષ્ટિ અને એનો લય, સૃષ્ટિ પ્રલય આ ક્રમ જે છે એ ચાલ્યા જ કરે છે. અને જ્યારે ભગવાન કહેશે કે પૂરા પ્રોક્તા, તો એનો અર્થ થાય છે કે પહેલા, પુરાયાને પહેલા, પહેલાયાને ક્યારે તો કે સૃષ્ટિના આદિકાલમાં. તો એ પ્રમાણે શાસ્ત્રમાં નિરૂપણ આવે છે
કે જ્યારે ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે, એના ઉપર આ સર્વ જીવો ફરી પાછા પોતાનું જીવન ધારણ કરે, જે પ્રલય અવસ્થામાં બધા કારણ રૂપે રહેલા હતા, સર્વ જીવો પણ પ્રલય અવસ્થામાં બીજ રૂપે, અવિદ્યા માયા બીજ રૂપે બધા રહેલા હતા. જ્યારે ફરી કર્મનો પરિપાક થાય ત્યારે ભગવાન ફરી જીવોના કર્મને અનુરૂપ આ સૃષ્ટિ કરે છે, અને એ સૃષ્ટિ કરે સાથે સાથે જીવોની પણ ઉત્પત્તિ થાય છે. તો જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરે ત્યારે સાથે સાથે પરમાત્મા શું કરે છે, તો કે એ જ સૃષ્ટિ કાલે પરમાત્મા આ વેદ જ્ઞાન જે છે એને પણ પ્રગટ કરે છે. તો દરેક સર્ગમાં યાને દરેક સૃષ્ટિ વખતે પરમાત્મા શું કરે છે, તો કે મનુષ્ય કે જે યોની આ પૃથ્વી પર જન્મ લે છે, મનુષ્ય યોની, એ સર્વને એનું જીવન જીવવા માટે માર્ગદર્શન મળી રહે એટલા માટે ભગવાન સાથે સાથે વેદ જ્ઞાનને પણ પ્રગટ કરે છે. માટે કહેવામાં આવે છે યસ્ય નિશ્વસિતમ વેદાહા. વેદ કોણ છે, તો કે ભગવાનના ઉચ્છ્વાસ રૂપ છે. ભગવાનના ઉચ્છ્વાસમાંથી વેદ પ્રગટ થયેલ છે. વેદ પ્રગટ થાય છે એને ઉચ્છ્વાસનું દ્રષ્ટાંત આપે છે, ઉપમા આપે છે, કારણ કે આ જે વેદ જ્ઞાન જે છે એ પરમાત્મા માટે એટલું બધું સહજ છે કે એને પ્રગટ કરવામાં એમને કોઈ આયાસ કરવો પડતો નથી. જેવી રીતે આપણને શ્વાસ લેવામાં કે ઉચ્છ્વાસ કાઢવામાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, એવી રીતે પરમાત્માનું જે નિત્ય જ્ઞાન જે છે વેદ જ્ઞાન, એને પ્રગટ કરવામાં પરમાત્માને કોઈ આયાસ કરવો પડતો નથી. માટે ઉચ્છ્વાસની ઉપમા આપવામાં આવેલી છે. અને આ જે જ્ઞાન જે છે ભગવાન અહીંયા કહે છે મયા પ્રોક્તા. ભગવાન કહે છે મેં કહેલું માત્ર છે. એનો અર્થ શું, જે પહેલા હતું જ એને મેં પ્રગટ કરેલું છે. તો ભગવાન પણ વેદનું સૃષ્ટિ કાલે નિર્માણ કરતા નથી, પરંતુ વેદ કેવા છે, તો એના માટે શાસ્ત્રમાં શબ્દ વાપરવામાં આવે છે અપૌરુષેય. પૌરુષેય યાને જેની ઉત્પત્તિ, જેનું નિર્માણ પુરુષ કરે, મનુષ્ય કરે, એને પૌરુષેય કહેવાય. જ્યારે અપૌરુષેય યાને જેનું નિર્માણ કોઈ પુરુષ દ્વારા થયેલું નથી. અને ઈશ્વર પણ એક મહાપુરુષ છે, પુરુષોત્તમ છે. માટે ભગવાન પણ એવું કહે છે કે હું નિર્માણ કરતો નથી, પરંતુ હું શું કરું છું, જે વેદ જ્ઞાન નિત્ય છે એ નિત્ય વેદ જ્ઞાનને હું માત્ર પ્રગટ કરી દઉં છું, અભિવ્યક્ત કરી દઉં છું. માટે દરેક સૃષ્ટિમાં આદિકાલમાં પરમાત્મા આ વેદ જ્ઞાનને પ્રગટ કરે છે. મનુષ્યને માટે એ આ મર્ત્યલોકમાં, અસ્મિન લોકે અને આ મર્ત્યલોકમાં એ વેદ જ્ઞાન પ્રભુ ત્યારે પ્રગટ કરે છે, પ્રદાન કરે છે. એટલા માટે આપણે અનેક વખત જોયેલું છે કે આ જે વેદ જ્ઞાન જે છે એ શું છે, તો કે મનુષ્ય જીવન જીવવા માટેની ગાઈડ છે. ભગવાન સાથે સાથે ગાઈડ બુક આપે છે કે આપણે શું કરવાનું, શું નહીં કરવાનું, ક્યાં પહોંચવાનું, આ બધું એમાં બતાવવામાં આવેલું હોય છે. જેમ કોઈ પણ મશીન ખરીદીએ તો સાથે એમાં ગાઈડ બુક આવે છે કે કેવી રીતે એને હેન્ડલ કરવું, કેવી રીતે વાપરવું. એવી રીતે આપણને આ મનુષ્ય શરીર રૂપી આ મશીન ભગવાને આપ્યું છે, જે બહુ મહામૂલું મશીન છે. એનો ઉપયોગ કેવી રીતે કરવો, એના થકી શું લાભ મેળવવો, ક્યાં પહોંચવું, આ બધું જ જ્ઞાન વેદ શાસ્ત્રમાં આપવામાં આવેલું છે. માટે વેદ જે છે એ ગાઈડ બુક છે મનુષ્યને માટે. તો એના માટે ભગવાન અહીંયા કહે છે કે એ જે વેદ જ્ઞાન જે છે હું દરેક સૃષ્ટિના આદિકાલમાં પ્રગટ કરું છું, કે જેથી કરીને મનુષ્યને આ માર્ગ મળી રહે, એને ફાફા મારવા ના પડે, એની બુદ્ધિની જ્યાં પહોંચ નથી ત્યાં એને કોણ મદદ કરી દે, વેદ જ્ઞાન જે છે એને મદદરૂપ થઈ જાય. તો આ રીતે વેદ શાસ્ત્રનું પ્રગટીકરણ
વેદ જ્ઞાનનું પ્રગટીકરણ. અહીંયા જ્યારે કહીએ કે વેદનું પ્રગટીકરણ ભગવાનના ઉચ્છ્વાસમાંથી થયું, એનો અર્થ નહીં કે ભગવાનના ઉચ્છ્વાસમાંથી એક પછી એક ગ્રંથો નીકળવા માંડ્યા, બરાબર? તો ગ્રંથ તો પછી આવ્યા, કાગળ પેન તો બધું પછી આવ્યું, પરંતુ વેદ પ્રગટ થયા એનો અર્થ શું સમજવાનો? વેદ જ્ઞાન પ્રગટ થયું. વેદ જ્ઞાન પ્રગટ થયું એટલે તો ભગવાન જ આગળ ક્યાંક કહે છે, અહીંયા પણ ભગવાન શંકરાચાર્યજી મહારાજ ગીતાજીની પૂર્વ ભૂમિકામાં કહે છે કે પરમાત્મા જ સૃષ્ટિના આદિકાલે ઋષિમુનિઓને આ જ્ઞાન પ્રદાન કરી દેશે. જે એમની બુદ્ધિમાં નિહિત છે એ કોને આપી દેશે? મનુ આદિ ઋષિમુનિઓ જે છે, સનત સનંદન આદિ જે ઋષિકુમારો જે છે, એને ભગવાન આ જ્ઞાનનો ઉપદેશ આપી દેશે. અને એના થકી ફરી પાછી આ જ્ઞાનની પરંપરા જે છે એ ચાલે છે. અને એ જ જ્ઞાન અત્યારે આપણી પાસે વેદ સ્વરૂપે છે. અત્યારે ગ્રંથ ઉપલબ્ધ છે, માટે ગ્રંથબદ્ધ થયેલું છે. તો ભગવાન અહીંયા વાત કરી રહેલા છે કે અર્જુન, અસ્મિન લોકે પુરા દ્વિવિધ નિષ્ઠા મયા પ્રોક્તા. અમર્ત્ય લોકમાં આ સૃષ્ટિના આદિકાલમાં મારા વડે વેદ જ્ઞાનમાં 2 પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ આપવામાં આવેલો છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. એને એ 2 નિષ્ઠા કઈ છે? તો કે જ્ઞાન યોગ નિષ્ઠા અને કર્મયોગ નિષ્ઠા. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, જે સાંખ્ય વિચાર કરનારા, એક નિશ્ચય પર પહોંચવાને માટે જે વિવેક કરનારા જે છે એવા લોકોને માટે જ્ઞાન યોગ રૂપ નિષ્ઠા, અને અન્ય જે છે એના માટે કર્મયોગ રૂપ નિષ્ઠા. તો ભગવાન કહેશે કે આ પ્રમાણે 2 પ્રકારની નિષ્ઠાનો મેં ઉપદેશ આપેલો છે. તો આપણા વેદ શાસ્ત્રમાં મનુષ્યના જીવનના ધ્યેય તરીકે મોક્ષને દર્શાવવામાં આવે છે કે અંતે શું પ્રાપ્ત કરવાનું છે? તો કે મોક્ષ. અને મોક્ષનો અર્થ છે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ. કે જે જન્મ અને મૃત્યુની વચ્ચે સર્વ પ્રકારના દુઃખ, સર્વ પ્રકારની લાચારી, પરાધીનતા આ બધું રહેલું છે. એ સર્વમાંથી મુક્ત થવું એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. અને એને મોક્ષ શબ્દથી દર્શાવવામાં આવે છે. હવે આ જે જીવનનું લક્ષ્ય વેદશાસ્ત્ર દર્શાવે છે, એને પ્રાપ્ત કરવાને માટે 2 પ્રકારની સાધના વેદ દર્શાવે છે. કઈ સાધના? તો સર્વપ્રથમ કહેશે કે આ જે મોક્ષ જે છે, મોક્ષરૂપી ધ્યેયની સિદ્ધિ જ્ઞાન દ્વારા જ સંભવ બને છે. માટે એક સાધના છે જ્ઞાન પ્રાપ્તિ માટેની સાધના, કે જે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે મોક્ષ, એને પ્રાપ્ત કરવા માટેની સાધના જે છે જ્ઞાન પ્રાપ્તિની સાધના. અને બીજું, આ જ્ઞાન પ્રાપ્તિ કોઈ સામાન્ય વસ્તુ નથી. જ્ઞાન એ અત્યંત ઉત્તમ વસ્તુ છે. ભગવાન આગળ કહેવાના છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન જેવી ઉત્તમ પવિત્ર વસ્તુ આ જગતમાં બીજી કોઈ જ નથી. અને ભગવાન જે આ જ્ઞાન અર્જુનને પ્રદાન કરી રહ્યા છે, એમાં ભગવાન ફરી ફરીને કહેશે કે અર્જુન, આ ગુહ્ય જ્ઞાન છે, અત્યંત ઉત્તમ રહસ્ય છે. ગુહ્યાત ગુહ્યતરમ રાજવિદ્યા રાજગુહ્યમ. આ પ્રમાણે કહી અને ભગવાન ફરી ફરીને એને બતાવે છે કે આ કોઈ સામાન્ય જ્ઞાન નથી. તો એવું જે અસામાન્ય ઉત્તમ રહસ્ય, સર્વોત્કૃષ્ટ એવું જે જ્ઞાન જે છે, એને પ્રાપ્ત કરવાને માટે અધિકારીત્વ પણ પહેલા પ્રાપ્ત કરવું પડે. તો એક સાધના છે જ્ઞાન પ્રાપ્તિની, અને બીજી સાધના છે જ્ઞાન માટેના અધિકારીત્વને પ્રાપ્ત કરવાની સાધના, જેને બીજા શબ્દમાં કહીએ તો જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્તિની સાધના.
એક જ્ઞાન પ્રાપ્તિ માટેની સાધના અને બીજી જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્તિ માટેની સાધના. તો જ્ઞાન પ્રાપ્તિ માટે જે યોગ્યતા અધિકારીત્વ જે પ્રાપ્ત કરવાનું છે એ છે પ્રારંભિક સાધના, યાને એને જીવનમાં પ્રથમ સ્થાન આપવું પડે. અને એ યોગ્યતા એટલે શું છે તો ફરીને તમે સાંભળો જ છો. એવું એક વિશિષ્ટ પ્રકારનું મન કે જે શુદ્ધ છે, એકાગ્ર છે, રાગ દ્વેષ રહિત છે, ચંચળતા રહિત છે, એવું જે મન જે છે એ મન પ્રાપ્ત કરવું એને જ કહેવાય છે અધિકારીત્વની પ્રાપ્તિ, યોગ્યતાની પ્રાપ્તિ. અને એ પ્રાપ્તિ કેવી રીતે થાય તો શાસ્ત્ર એના માટે ઉપાય બતાવે છે. પોતાના ધર્મનું પાલન કરો, કર્તવ્યનું પાલન કરો. જે પણ શાસ્ત્ર કર્મ કરવાનું કહે છે એ શાસ્ત્રને અનુરૂપ જીવનમાં કર્મ કરો. સત્કર્મ કરો, કર્તવ્ય કર્મ કરો, ધર્મ કર્મ કરો. ઈશ્વરની ભક્તિ, પૂજા, ઉપાસનાદિ કરો. તો આ કર્મ ઉપાસના એ યોગ્યતા પ્રાપ્તિ માટેની સાધના છે. બીજો કોઈ વિકલ્પ અહીંયા છે નહીં. અને આ પ્રમાણેની જે સાધના કે આ પ્રમાણેની જે નિષ્ઠા એને જ કર્મનિષ્ઠા, કર્મયોગ નિષ્ઠા એવા શબ્દથી કહેવામાં આવે છે. જેને વેદશાસ્ત્રમાં પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કહેવામાં આવેલ છે. ધર્મનું જ અનુષ્ઠાન, પરંતુ કેવો ધર્મ છે? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, કે જેમાં કર્મ પ્રવૃત્તિ, ઉપાસના એ પણ માનસ કર્મ છે, એ પ્રવૃત્તિ જ્યાં રહેલી છે. તો આ રીતે એક આ સાધના છે કર્મ સાધના, જેને કર્મયોગ શબ્દથી ભગવાન અહીંયા કહે છે. અને આના દ્વારા જ્યારે શુદ્ધિ, એકાગ્રતા પ્રાપ્ત થઈ તો પછી આગળ બીજી સાધના વેદ બતાવે છે. અને એ સાધના છે જ્ઞાન પ્રાપ્તિ માટેની સાધના. પહેલી સાધના કઈ હતી? જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્તિની સાધના. અને બીજી છે જ્ઞાન પ્રાપ્તિ માટેની સાધના. અને એ સાધના એટલે શું? તો કે જેમાં મનુષ્ય જીવનનો બીજો તબક્કો શરૂ થાય છે. પ્રથમ તબક્કામાં કર્મ, ઉપાસના આ બધા કર્મોનો સ્વીકાર કરવાનો હતો. જ્યારે આ બીજો તબક્કો શરૂ થાય છે કે જેમાં ધીમે ધીમે કર્મ પ્રવૃત્તિથી ઉપરામ થઈ અને પછી શાંતિથી આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે વેદાંત શ્રવણ, મનન, નિધિધ્યાસન આ બધું કરવાનું રહેશે. તો જે કર્મને સ્વીકારેલા, પકડેલા એને ધીમે ધીમે છોડી અને શાંતિથી બેસવાનું છે. નિવૃત્તિ તરફ પ્રયાણ કરવાનું છે. પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ. અને એ જે સાધના જે છે એને જ શાસ્ત્રમાં જ્ઞાનયોગ રૂપી સાધના કહેવામાં આવે છે. તો એક છે કર્મયોગ રૂપી સાધના અને બીજી છે જ્ઞાનયોગ રૂપી સાધના. ભગવાન આ બેને જ અહીંયા કહે છે દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા. બે પ્રકારની નિષ્ઠા મેં કહેલી છે. ભક્તિનો સમાવેશ કર્મમાં જ થઈ જાય છે, ઉપાસનામાં થઈ જાય છે. માટે ભગવાન એને અલગ કહી અને ત્રિવિધા નિષ્ઠા એવી વાત કરતા નથી.
તો ભક્તિ પણ એક માનસ કર્મ છે જેનો ઉપાસનામાં સમાવેશ થઈ જાય છે. તો આ રીતે આ બે પ્રકારની સાધના વેદ શાસ્ત્રમાં પરમાત્મા દર્શાવે છે. અને આ જે બે પ્રકારની સાધના, જેમાં સર્વપ્રથમ કર્મયોગ. કોઈ પ્રશ્ન કરે કે ક્યાં સુધી કરતા રહેવાનું કર્મયોગ, તો એ પ્રશ્ન વાસ્તવમાં અસ્થાને છે. એ ક્યાં સુધી કરતા રહેવાનું મનુષ્યને પોતાને જ ખબર પડે. દવા ક્યાં સુધી લેતા રહેવાનું, જ્યાં સુધી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધી. તો પેટમાં દુખતું હોય તો દવા લેવી પડે, મટી જાય તો ના લેવી પડે. એવી રીતે મનમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ આ બધા ગુમડા ખતબદતા હોય તો દવા લેવી પડે. અને એ બધું સારું થઈ જાય તો શું સમજવાનું, હવે એ દવાની જરૂર નથી. તો કર્મયોગ ક્યાં સુધી કરવો, એ ક્યાં સુધી એવો પ્રશ્ન વાસ્તવમાં અસ્થાને છે. એ અમુક દિવસોમાં થઈ જાય, અમુક વર્ષો લાગે અને અનેક જન્મો પણ લાગી જાય. તો એમાં કોઈ ટાઈમની મર્યાદા કોઈ ફિક્સ રૂપે બતાવી શકે નહીં. તો અનેક જન્મ માટે ભગવાન ગીતાજીમાં કહે છે પણ અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. અનેક જન્મની સાધના પછી એ શું થાય છે, સંસિદ્ધ. સંસિદ્ધ યાને અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિને પ્રાપ્ત કરે છે. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિમાં સિદ્ધિ એટલે બીજી કોઈ અણીમાં ગરીમાં એવી કોઈ સિદ્ધિને એ સ્થાન આપતા જ નથી. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિએ કઈ સિદ્ધિ છે, પોતાના અંતરને રાગ દ્વેષ રહિત કરવું એ મહાન સિદ્ધિ છે. અને એના કરતા પણ વધારે મહાન સિદ્ધિ કઈ, અંતરના અજ્ઞાનને દૂર કરી દેવું એ સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ છે. તો બે જ સિદ્ધિને કૃષ્ણ સ્વીકારે છે, અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિ અને જ્ઞાનરૂપી સિદ્ધિ. તો આવી આ જે સિદ્ધિ જે છે અંતઃકરણ શુદ્ધિરૂપી, એ કર્મયોગના અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય. અને કેવી રીતે, ક્યારે, તો ભગવાન કહેશે કે અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મ થઈ જાય છે આ કાર્ય કરતા કરતા. આવું સાંભળીને નિરાશ નહીં થવાનું, કદાચ આ છેલ્લો હોય, બરાબર ને, આપણે એવું જ રાખવાનું. તો આવું સાંભળીને એકદમ ઢીલા નહીં પડી જવાનું કે ચલો હજુ તો અનેક જન્મ લાગી જશે. એ ગણતરી ભગવાન કરશે, આપણે તો આને શું માની લેવો, છેલ્લો. દર વખતે શું માનવું, છેલ્લું જ માનવું. હંમેશા એ છેલ્લા માનીએ તો જ શું થાય, આપણી સાધનામાં કંઈક જોર આવે, નહીં તો જોર નહીં આવે. અનેક જન્મ સ્વીકારી લીધા તો બધું ઢીલું ઢીલું પડી જાય. અને એમને એમ જ તો કેટલા જન્મ જતા રહ્યા, બીજા હજુ પણ એવી રીતે જઈ શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી જો ઢીલા પડ્યા તો. માટે જ્યારે જ્યારે ભગવાન આવું કે ત્યારે આપણે શું સમજવાનું, અનેક જન્મ પૂરા થઈ ગયા છે, હવે આ કેવો છે, છેલ્લો છે. ભગવાન જ્યારે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ, હજારોમાંથી કોઈક જ પ્રયત્ન કરે છે, એ હજારોમાંનો એક કોણ છે, હું જ છું, એવું જ સમજવાનું. અને વાત તો સાચી જ છે. કેટલા કરે છે સત્સંગ, લાખો કરોડો અબજો લોકો છે આ દુનિયામાં. એમાંથી આ વેદાંત શ્રવણ નિયમિત કરી અને આગળ વધનારા કેટલા, જે અમુક જે છે ગણ્યા ગાંઠ્યા, એમાં તમારો સમાવેશ થાય જ છે. અને એમાં કોઈ અતિશયોક્તિ નથી, આ સત્ય છે. મનુષ્યાણામ સહસ્રેષુ, એ હજારોમાં એક જે છે, એ હજારોમાં એક હું છું જ. પ્રયત્ન કરી રહ્યો છું અને પ્રયત્ન હંમેશા ચાલુ રાખીશ જ જ્યાં સુધી સિદ્ધ ના થવાય. આવી રીતે વિચારીએ તો જ જીવનમાં આગળ પ્રગતિ થઈ શકે. નહીં તો થાય કે હજારોમાં કોઈ હશે વિરલો, આપણે તો ક્યાં છે, અરે ભાઈ વિરલો તું પોતે જ છે, બીજાને કંઈ શોધવા જવાની જરૂર નથી. સત્સંગ કરી રહ્યા છો, નિયમિત કરી રહ્યા છો, આગળ વધવાની ઈચ્છા સાથે કરી રહ્યા છો, જીવનમાં પરિવર્તન લાવવા માટેનો ઉત્સાહ છે, તો આ બધું જ શું બતાવે છે, એ હજારોમાંનો કોઈ એક જે ભગવાન કહેશે એમાં તો નંબર લાગી જ ગયેલો છે. માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો આ બધા શબ્દો જે છે, અનેક જન્મ સંસિદ્ધ મનુષ્યાણામ સહસ્રેષુ, એનો આ રીતે અર્થ લગાવવાનો. પણ ભગવાન જે કહે છે એ હકીકત જ છે
કે ધીમે ધીમે જ આમાં આગળ વધી શકાય છે. જલ્દીબાજી થઈ શકતી નથી, કારણ કે અનેક જન્મોના સંસ્કારોથી અંતઃકરણ ભરાયેલું છે. એ સંસ્કારોને ધીમે ધીમે પરિવર્તિત કરવા, ધીમે ધીમે રાગદ્વેષને નિવૃત્ત કરી અને શુદ્ધિ તરફ આગળ વધવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. તો એ કરતા કરતા અનેક જન્મ લાગી જ જાય છે. માટે આ શુદ્ધિની સાધના જે છે એના માટે સમય કેટલો, તો કોઈ નિશ્ચિત સમય કહી શકાતો નથી. એટલું જ નહીં, આ કર્મયોગ રૂપી સાધના જે છે એ સાધના કેવી છે, તો કે એ પ્રવૃત્તિમય સાધના છે. અને એ પ્રવૃત્તિમય સાધનામાં સહજ રીતે જ બહિર્મુખ પણ બનવાનું રહેશે. એનાથી બીજી બાજુ જોઈએ તો જે જ્ઞાનયોગ માટેની સાધના જે છે એ સાધના કેવી છે, તો કે એ અંતર્મુખ થઈ અને કરવાની સાધના છે. સાથે સાથે જીવનને નિવૃત્તિ પરાયણ બનાવી અને કરવાની સાધના છે. અને એમાં કેટલો સમય લાગે એ પણ કહી શકાય એમ નથી. શ્રવણ મનન નિધિધ્યાસન કરતા રહેવાનું. કેટલો સમય લાગશે એ પૂછવાની જરૂર નથી. જ્યારે થઈ જશે તો પોતાને ખબર પડી જ જવાની છે. તો આ રીતે આ બે પ્રકારની સાધના વેદ શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે. હવે જે બે પ્રકારની સાધના જે બતાવવામાં આવે છે એ સાધનાને અનુરૂપ એવી બે પ્રકારની જીવન પ્રણાલી પણ વેદ શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે. વિચાર કરતા ખ્યાલ આવે કે આપણા શાસ્ત્રોની દ્રષ્ટિ કેટલી બધી વિશાળ છે. કેટલો બધો વિચાર કરી અને પરમાત્માએ મનુષ્યના ઉદ્ધારને માટે આ જ્ઞાન પ્રદાન કરેલું છે. તો બે પ્રકારની જે જીવન પ્રણાલી, બે પ્રકારની સાધનાને અર્થે ભગવાન બે પ્રકારની જીવન પ્રણાલી પણ બતાવે છે. અને કઈ બે પ્રકારની જીવન પ્રણાલી, તો ભગવાન શંકરાચાર્યજી અહીંયા આગળ કહે છે કે એ બે પ્રકારની જીવન પ્રણાલી, અને એક તો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને બીજો છે નિવૃત્તિ લક્ષણ ધર્મ. આ બે પ્રકારની જીવન પ્રણાલી શા માટે બતાવવામાં આવે છે? એટલા માટે કે જેથી કરીને એ સાધના કરવામાં મને અનુકૂળતા પ્રાપ્ત થઈ રહે. તો જે પણ સાધના કે જે પણ સાધન પ્રણાલી હું અપનાવું એને અનુરૂપ જીવન પદ્ધતિ હોવી જોઈએ. જો જીવન પદ્ધતિ વિપરીત હોય તો એ સાધના કરવામાં અનેક વિઘ્ન પ્રાપ્ત થાય. જેવી રીતે અહીંયા વેદ શાસ્ત્ર મને દર્શાવે છે કર્મયોગ રૂપી સાધના. હવે કર્મયોગ રૂપી સાધના જંગલમાં જઈને થાય ખરી? કે હું કર્મયોગ કરું, પણ ક્યાં કરું? જંગલમાં જઈશ. જંગલમાં જઈને શું કરીશ? તો કે સવાણો લઈને આખું જંગલ વાળી નાખીશ. તો એવી રીતે કર્મયોગ રૂપી સાધના થતી નથી. કર્મયોગ સાધના શેના માટે છે? અંતરના રાગ દ્વેષ રૂપી મલની નિવૃત્તિને માટે છે. અને એ બધું ત્યારે જ જાય જ્યારે ઘર્ષણ થાય. કપડામાં મેલ ચડ્યો હોય તો એને ઘસવું પડે બરાબર બ્રશથી. એને એક બાજુ મૂકી દઈએ જંગલમાં તો કપડું ચોખ્ખું ના થઈ જાય. એવી જ રીતે મન જે છે એમાંથી રાગ દ્વેષના મલને નિવૃત્ત કરવાને માટે એમાં ઘર્ષણ થવું જોઈએ. માટે જંગલમાં જઈ અને કર્મયોગની સાધના થઈ શકે નહીં. એના માટે લોકોની વચ્ચે રહી અને પ્રવૃત્તિ કરવી પડે. એટલું જ નહીં, કર્મ કરવાને માટે યોગ્ય કર્મ ક્ષેત્ર જોઈએ, ધન જોઈએ, સામર્થ્ય જોઈએ, અન્ય લોકોનો સહકાર આદિ જોઈએ. તો આ બધું કોઈ જંગલમાં મળવાનું નથી. એટલા માટે કર્મયોગ રૂપી સાધના કરવાની હોય તો એ ક્યાં થઈ શકે? સમાજની વચ્ચે રહીને જ એ સાધના થઈ શકે. માટે
કર્મયોગ રૂપી સાધનાને અનુરૂપ એવી જીવન પ્રણાલી ભગવાન બતાવે છે, જેને કહેવાય પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, જેને આપણી ભાષામાં આપણે કહીએ તો ગૃહસ્થાશ્રમ રૂપી જે જીવન પ્રણાલી છે. તો જીવન જીવવાની આ પ્રણાલી પદ્ધતિ કે જેને ગૃહસ્થાશ્રમ કહેવામાં આવે, એ ગૃહસ્થાશ્રમમાં રહી પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા, ધર્મનું પાલન કરતા કરતા વ્યક્તિ પોતાના અંતરનું નિર્માણ કરી શકે, જ્ઞાનને માટે યોગ્ય મનનું નિર્માણ કરી શકે. તો એને કહેવામાં આવે છે ગૃહસ્થાશ્રમ. અને એને જ ભગવાન અહીંયા કહે છે કર્મયોગેન યોગીનામ નિષ્ઠા. કર્મયોગ રૂપ જે નિષ્ઠા જે છે એ મયા પુરા પ્રોક્તા, મેં પહેલા એને કહેલી છે. બીજી બાજુ જ્ઞાન યોગ રૂપી સાધનાને અનુકૂળ એવી જીવન પદ્ધતિ એ કઈ હોઈ શકે? કે શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું છે. બજાર વચ્ચે જઈને બેસે અને શું કે હું શું કરું? નિધિધ્યાસન કરું. તો એ સંભવ બનવાનું નથી. કે પછી ઘરમાં 15 જણા રહેતા હોય અને 15 જુદા જુદા માથાના હોય, એની વચ્ચે બેસી અને નિધિધ્યાસન કરવાનું હોય તો એ કઠિન થઈ જાય. તો એ પણ સંભવ બનતું નથી. માટે જ્ઞાન યોગને અનુરૂપ એવી જીવન પ્રણાલી જે છે, એ જે આશ્રમ જે છે એને કહેવાય છે સંન્યાસ આશ્રમ. કે જે જ્ઞાન સાધનાને માટે એક શાંત સમાહિત એવા મનની જરૂર છે. અને શાંત સમાહિત મનની સાથે શાંત એવા વાતાવરણની પણ જરૂર પડે છે. આત્મચિંતનને માટે અનેક પ્રકારની જવાબદારીઓમાંથી મુક્ત એવા મનની જરૂર છે. ગૃહસ્થાશ્રમમાં અનેક પ્રકારની જવાબદારીઓ હોય છે, અનેક વ્યવહાર નિભાવવાના છે. એ બધાની સાથે જ્ઞાન સાધના કરવી જરૂર કઠિન થાય છે. માટે આપણા શાસ્ત્રમાં વ્યવસ્થા આપવામાં આવેલી છે કે જ્ઞાન સાધના કરવી હોય, ખૂબ તીવ્ર જિજ્ઞાસા હોય, તીવ્ર વૈરાગ્ય હોય તો યદહ વિરજે તદહ પ્રવ્રજે, અને સંન્યાસ લેવાની છુટ્ટી આપવામાં આવે છે. જવાબદારીઓમાંથી એને મુક્ત કરવામાં આવે છે. તો એ જે સંન્યાસ આશ્રમ એને કહેવામાં આવે છે નિવૃત્તિ લક્ષણ ધર્મ. ભગવાન ભાષ્યકારનું પ્રસિદ્ધ વચન છે દ્વિવિધો હિ વેદોક્ત ધર્મ પ્રવૃત્તિ લક્ષણો નિવૃત્તિ લક્ષણશ્ચ. વેદોક્ત ધર્મ દ્વિવિધ, આ બે જ પ્રકારના વેદ દ્વારા ઉપદેશાયેલા ધર્મ છે પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણ. પ્રવૃત્તિ લક્ષણ કર્મયોગેન નિષ્ઠા, અને જે નિવૃત્તિ લક્ષણ એ જ્ઞાન યોગેન નિષ્ઠા. અને એના માટેની જે જીવન પ્રણાલી, એક છે ગૃહસ્થાશ્રમ અને બીજું છે સંન્યાસ આશ્રમ. તમને થશે કે બીજા બે આશ્રમનું શું? કેટલા આશ્રમ છે આપણા શાસ્ત્રમાં? તો 4 આશ્રમ છે. 4 આશ્રમ છે, પરંતુ એમાં મુખ્ય 2 કહેવામાં આવે છે. બ્રહ્મચર્ય આશ્રમ એ ગૃહસ્થાશ્રમની તૈયારી માટે છે, અને વાનપ્રસ્થ આશ્રમ એ સંન્યાસ આશ્રમની તૈયારી માટે છે. તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતાની પૂર્વે બ્રહ્મચર્ય આશ્રમ કહેવામાં આવે છે, કે જેમાં એને સર્વ કંઈ શીખવવામાં આવે છે. શું શીખવવામાં આવે છે? મુખ્યતયા તો કે વેદશાસ્ત્રનું અધ્યયન કરાવવામાં આવે છે. અને એમાં એને દર્શાવવામાં આવે છે કે ધર્મ શું હોય, અધર્મ શું હોય, શું કરવાનું, શું નહીં કરવાનું, જીવનનું લક્ષ્ય શું, એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય,
એટલું જ નહીં, એ બ્રહ્મચર્ય આશ્રમથી જ એને પહેલેથી બતાવી દેવામાં આવે છે કે જો આગળનું જીવન આ બે રીતે જીવી શકાય. તો બ્રહ્મચર્ય આશ્રમ એવો આશ્રમ છે કે જ્યાં બંને રસ્તા ખુલ્લા છે. કઈ બાજુ જવું, જીવનનું લક્ષ્ય બતાવી દેવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે આ બે જીવન પ્રણાલી છે. તારે જે એમાંથી પસંદ કરવાની હોય તારા અધિકારીત્વ પ્રમાણે. અંતરમાં કામના હોય તો ગૃહસ્થાશ્રમ ધારણ કરો, કામના ન હોય જગતના કોઈ વિષયોની તો સંન્યાસ આશ્રમ ધારણ કરી અને સીધા જ જીવનના લક્ષ્યને માટે, એની સિદ્ધિને માટે લાગી જાઓ. તો બ્રહ્મચર્ય અવસ્થામાં ગુરુકુલમાં એને આ બધું દર્શાવી દેવામાં આવતું હતું. ગ્રસ્થાશ્રમ શું છે, કેવી રીતે ગ્રસ્થાશ્રમ જીવન જીવી શકાય, એ ગ્રસ્થાશ્રમનું પ્રયોજન શું છે, ક્યાં સુધી ગ્રસ્થાશ્રમમાં રહી અને કેવા કર્મ કરવા અને ક્યારે પછી એમાંથી ધીમે ધીમે મુક્ત થઈ અને નિવૃત્તિ તરફ પ્રયાણ કરવું. એનો અર્થ બ્રહ્મચર્ય આશ્રમમાં બ્રહ્મચારીની સામે એના જીવનનો આખો મેપ રાખી દેવામાં આવતો હતો. આ લક્ષ્ય છે અને એના માટેનો આ માર્ગ છે. એક માર્ગ સીધો લક્ષ્ય સુધી જાય છે અને બીજો માર્ગ કેવો છે તો કે એ થોડો જાય છે પછી વળાંક લઈ અને ફરી પાછો પેલા માર્ગની સાથે જોડાઈ જાય છે. માટે એવું નહીં સમજવાનું કે આ બે માર્ગ છે અને બે માર્ગ સીધા ક્યાં પહોંચે છે, મોક્ષ સુધી પહોંચે છે, એવું નથી. પરંતુ માર્ગ તો કયો છે, એક જ જ્ઞાન માર્ગ છે. અને એ જ્ઞાન માર્ગ જે છે સીધો ગ્રહણ ન થતો હોય તો શું કરવાનું, ગ્રસ્થાશ્રમ પ્રવૃત્તિ માર્ગ લો, ત્યાંથી ફરી પાછો જે 50 વર્ષ પછી શું કરવાનું, ટર્ન લેવો પડે. આ ટર્ન લીધો એ શું કહેવાય, વાનપ્રસ્થ આશ્રમ. અને ફરી પાછા સીધા માર્ગે તો એ શું કહેવાય, સંન્યાસ આશ્રમ. બરાબર. તો એ રીતના એ માર્ગ તો એક જ છે, પરંતુ સીધો એ માર્ગ ગ્રહણ નથી થતો, માટે બીજા માર્ગેથી ટર્ન લઈ અને પછી એ માર્ગે ચડવું પડે. જેવી રીતે અહીંયાથી આપણે ક્યાં પહોંચવું હોય તો કે ઘ 5 સુધી પહોંચવું હોય તો ચ 5 સુધી પહોંચવું હોય તો શું કરવું પડે તો કે એક જ સીધો માર્ગ છે. પરંતુ જે વ્યક્તિ આ રોડ પર ના રહેતી હોય અને એ ઘ રોડ પર રહેતી હોય તો એને શું કરવું પડે, વચ્ચેથી ટર્ન લેવો પડે અને પછી પહોંચવું પડે. તો આ રીતે માર્ગ જે છે, અંતિમ માર્ગ તો એક જ છે. સીધો એ માર્ગ ગ્રહણ કરવાનું જેનું સામર્થ્ય નથી એ શું કરે, એક બે ટર્ન લે અને પછી ત્યાં પહોંચી જાય છે. તો ગ્રસ્થાશ્રમ જે છે એ ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરતા પૂર્વે બ્રહ્મચારીને આ બધું બતાવી દેવામાં આવતું હતું. એવું નહોતું આજકાલની જેમ કે પરણી ગયા પછી ઘણા બધા કે અમને તો ખબર જ નહોતી કે આવું જીવન જીવાય, હવે તમે પરણી ગયા શું કરી, તો હવે કઈ ના થાય, બીજું શું. તો એ ખબર નહોતી અને થઈ ગયું એ વસ્તુ પહેલા આપણા પરંપરામાં નહોતી થતી, કારણ કે ગુરુકુલમાં બ્રહ્મચારીને આ બધું બતાવી દેવામાં આવતું હતું. જો આ બે માર્ગ છે એને કહી દેવામાં આવતું હતું, યદહ વિરજેત તદહ પ્રવ્રજેત. સંન્યાસ શેના માટે છે તો કે વૈરાગીને માટે છે. જે દિવસે તને વૈરાગ્ય આવે એ દિવસથી તું સંન્યાસ લઈ શકે છે. પણ અત્યારે વૈરાગ્ય ન હોય તો કઈ વાંધો નહીં, બ્રહ્મચારીમાંથી શું બની જા, ગ્રસ્ત બની જા. ગૃહી ભૂત્વા વની ભવેત અને વની ભૂત્વા પ્રવ્રજેત. સીધો ના જઈ શકે તો ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરો. અહંકાર છે, મમતા છે, આસક્તિ છે અને સાથે બીજા ઘણા બધા સહારાની જરૂર છે. અંતરમાં કામના છે, આ મેળવી લઉં, પેલું મેળવી લઉં, તો ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરો. અને ગૃહી ભૂત્વા વની ભવેત. ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી શું કરો તો કે વાનપ્રસ્થ આશ્રમ ગ્રહણ કરો. અને વાનપ્રસ્થ આશ્રમ એ શેના માટે છે, સંન્યાસની તૈયારી માટે છે. વાનપ્રસ્થનો અર્થ છે કે જ્યાં જે બધી પથારી બહુ પાથરેલી હતી, હવે શું કરવાનું છે, એ પથારીને વાળવાનું કરવાનું છે. ધીમે
પોતાની જવાબદારીઓ જે છે સંતાનો ઉપર નાખતા જવાનું. હવે વ્યવહાર તમે સંભાળો, જે કંઈ પણ છે તમે સંભાળો, આવવા જવાનું તમે સંભાળો. હવે અમારો સમય અમારે શેમાં વ્યતીત કરવો છે? પ્રભુ ભજનમાં, આત્મકલ્યાણમાં વ્યતીત કરવો છે. તો આ વાનપ્રસ્થ આશ્રમ જે 50 થી 75 વર્ષ કહેવામાં આવે છે એ સંન્યાસ માટેની તૈયારી છે, જેમાં જરૂર એ ગ્રસ્થ જે છે પત્ની સાથે વાનપ્રસ્થ ગ્રહણ કરી શકે. હજુ પૂરેપૂરા સહારા છોડવાની તૈયારી હોતી નથી, પરંતુ છતાં પણ ગ્રસ્થાશ્રમમાં જે બધી સુવિધાઓ ભોગની વચ્ચે જે જીવન જીવાતું હતું એ બધાનો ત્યાગ કરી પતિ પત્ની બંને તપશ્ચર્યાનો માર્ગ અપનાવે છે. અને એવી રીતે જ્યાં તૈયાર થઈ જાય તો પછી આગળ જતા એ શું ગ્રહણ કરી શકે? સંન્યાસને ગ્રહણ કરી શકે. તો વાનપ્રસ્થ આશ્રમ જે છે એ સંન્યાસની તૈયારી માટે, અને બ્રહ્મચર્ય આશ્રમ જે છે એ સર્વની તૈયારી માટે. કઈ બાજુ જવું એ નિશ્ચય કરવાને માટે ગ્રસ્થાશ્રમમાં જવાનું હોય તો એની તૈયારી પણ થઈ ચૂકી છે, ખબર છે કે શું કરવાનું છે. અને સંન્યાસ ધારણ કરવો હોય તો એની પણ તૈયારી ત્યાં થઈ જાય છે. તો બ્રહ્મચર્ય આશ્રમ જે છે એ પણ તપોમય આશ્રમ છે, અને સાથે સાથે વિદ્યાર્જન માટેનો આશ્રમ છે કે જ્યાં બધી વેદ વિદ્યા જે છે એ પ્રાપ્ત થાય છે. તો એ જે પરંપરા હતી, બાળકને ઉપનયન સંસ્કાર કરાવી અને ગુરુકુલમાં મોકલવામાં આવતો હતો, જ્યાં આ બધું જ્ઞાન એને આપવામાં આવતું હતું. ત્યાં કોઈ ગણિત કે ફિઝિક્સ કે બાયોલોજી એવું કંઈ ભણાવવામાં નહોતું આવતું, પરંતુ કયું વિજ્ઞાન ભણાવાતું હતું? જીવન વિજ્ઞાન એને આપવામાં આવતું હતું. જીવનનું ગણિત ત્યાં સમજાવવામાં આવતું હતું. જીવનની સમાજ વ્યવસ્થા બધી જે છે એ ત્યાં સમજાવવામાં આવતી હતી. તો જીવન કેવી રીતે જીવવું એ બ્રહ્મચારીને સ્પષ્ટ થઈ જતું હતું. તો આ રીતે આ 4 આશ્રમની વ્યવસ્થા, એમાં મુખ્ય 2 આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ વિદ્યાર્જનને માટે, ગ્રસ્થાશ્રમ જે છે કર્મ પ્રધાન આશ્રમ છે, વાનપ્રસ્થ આશ્રમ તપોમય આશ્રમ છે, અને સંન્યાસ આશ્રમ ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાન સાધના માટેનો આશ્રમ છે. તો આ આપણી હિન્દુ જીવન પ્રણાલી કે જેનો ઉપદેશ વેદ શાસ્ત્રમાં સાક્ષાત પરમાત્માએ જ આપેલ છે, એનો ભગવાન અહીંયા ઉલ્લેખ કરે છે. અને ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે આ 2 પ્રકારની નિષ્ઠા, એનો ઉપદેશ મેં વેદ શાસ્ત્રમાં આપેલો છે. પૂરા પ્રોક્તા સર્ગકાલે, સૃષ્ટિના આદિકાલમાં મેં આ પ્રમાણે ઉપદેશ આપેલો છે. અને માટે વ્યક્તિ પોતાના અધિકારીત્વને અનુરૂપ જે જીવન પ્રણાલી એને અનુરૂપ થાય, પોતાની સાધનાને માટે એને એ ગ્રહણ કરી શકે. જરૂર વેદ શાસ્ત્રનો આગ્રહ કયો આશ્રમ ગ્રહણ કરો છો એનામાં નથી, પરંતુ આગ્રહ ક્યાં છે? સાધનામાં આગ્રહ છે. સાધના ગ્રહણ કરો અને એમાં ધીમે ધીમે આગળ વધો. તો સાધન, કર્મયોગ, જ્ઞાનયોગ અને જીવનમાં સ્થાન મળવું જોઈએ. અને એ સ્થાન પણ જે નિશ્ચિત રૂપે ક્રમ બતાવવામાં આવ્યો છે વેદશાસ્ત્રમાં, એ રીતે પ્રથમ કોનું સ્થાન છે? કર્મયોગનું સ્થાન છે, અને પછી જ્ઞાનયોગનું સ્થાન છે. તો જે ઉપદેશ આપવામાં આવે છે એમાં કયો આશ્રમ ગ્રહણ કરવો એના પર વિશેષ ભાર આપવામાં આવતો નથી. જરૂર બતાવી દેવામાં આવ્યું કે કયા આશ્રમમાં કઈ સાધના યોગ્ય રીતે થઈ શકે, એટલું જરૂર કહેવામાં આવ્યું, અનુકૂળતા બતાવી દેવામાં આવી, પરંતુ એના માટેનો કોઈ દુરાગ્રહ નથી. એટલા માટે ગ્રસ્થી રહીને જ, ઘરમાં રહીને જ જ્ઞાન સાધના પણ કરી શકે છે. અને સંન્યાસી થઈને પણ કેટલાક કર્મનું અનુષ્ઠાન કરી શકે છે. આશ્રમમાં ભગવાનના નામના મંત્રના જપ, ગુરુ સેવા, આશ્રમ સેવા, ઈશ્વર પૂજા, આ બધું જે છે એ શું છે? તો કે વિવિધિશા સંન્યાસી માટેના કર્મ છે. અને ગ્રસ્થમાં રહીને પણ શું કરી શકે છે? જ્ઞાન સાધના કરી શકે છે.
તો જેવું જેનું અધિકારીત્વ એ પ્રમાણે એ વિકલ્પ ગ્રહણ કરી શકે. ગ્રસ્થાશ્રમમાં રહી અને જ્ઞાન યોગને મેનેજ કરવાનો અને સંન્યાસ આશ્રમમાં રહી અને શું કરવું પડે, કર્મયોગનું જે બાકી છે એ મેનેજ કરી લેવું પડે. તો એકનું કામ બીજાથી, બીજાનું કામ પહેલાથી કરી લેવામાં આવે. ક્યારેક સ્ક્રૂડ્રાઈવર ન હોય તો ચપ્પાથી કામ કરી લેવામાં આવે, ચપ્પુ ના હોય તો સ્ક્રૂડ્રાઈવરથી કામ કરી લેવામાં આવે. તો એવી રીતે સંન્યાસ ધારણ કરવાનું સામર્થ્ય ન હોય, બધું છોડી અને નીકળવાની હૈયામાં હામ ન હોય, તો જ્યાં છીએ ત્યાં વધારે સારા. અને ત્યાંથી જ શું કરવાનું, નિવૃત્ત થઈ મનને ઉપરામ કરી ધીમે ધીમે જીવનમાં વિચારને, ચિંતનને પ્રાધાન્ય આપો. હું કોણ છું એ શોધનો પ્રારંભ જ્યાં છો ત્યાં રહીને જ કરો. તો બધું છોડી દેવાની જરૂર નથી. ગ્રસ્થાશ્રમમાં પણ જ્ઞાની થઈ શકાય છે અને સંન્યાસી થઈને પણ અજ્ઞાની રહી શકાય છે. એમાં કઈ સંન્યાસ કે ગ્રસ્થ આશ્રમ અપનાવવા માત્રથી કોઈ જ્ઞાનનો કોઈ ઠેકો મળી જતો નથી. મુખ્ય વસ્તુ છે અધિકારીત્વ. મન શુદ્ધ થયું, એકાગ્ર થયું તો ગ્રસ્થને પણ જ્ઞાન થાય. અને સંન્યાસ લીધા પછી મન જો શુદ્ધ ન થયું હોય કે એકાગ્ર ન રહી શકતું હોય તો સંન્યાસ આશ્રમ પણ મદદ કરી શકતો નથી. તો બધો આધાર જે છે સેના ઉપર છે, મનની તૈયારી ઉપર, અધિકારીત્વ ઉપર. તો અહીંયા જે અધિકારીત્વની વાત કરવામાં આવે છે એ કોઈ હક બતાવવામાં આવતો નથી, પણ અધિકારીત્વ યાને સામર્થ્ય, ખુદનું સામર્થ્ય કેવું છે એના આધારે વિકલ્પ પસંદ કરવાનો હોય. તો બંને વિકલ્પ શાસ્ત્ર આપણી સમક્ષ ખુલ્લા છોડી દેશે. બેમાંથી જે તમારા અધિકારીત્વને અનુરૂપ હોય એનો સ્વીકાર કરો, પરંતુ જે સ્વીકારો એ કેવી રીતે, નિષ્ઠા સાથે. માટે ભગવાન અહીંયા નિષ્ઠા શબ્દ પ્રયોગ કરે છે. નિષ્ઠા સાથે જ્યાં છો, જે કરો છો એને કેવી રીતે કરવાનું, નિષ્ઠાપૂર્વક કરવાનું. ઢીલા ઢીલા રહેવાથી ક્યારેય કંઈ પ્રાપ્ત થઈ શકતું નથી. હું સાધક બન્યો તો સાધક કેવડાવવાની સાથે મારા જીવનમાં શું આવી જવું જોઈએ, નિષ્ઠા આવી જવી જોઈએ. તો જ મને સાધક કેવડાવવાનો અધિકાર છે. બાકી સાધક સાધક કરવું અને ક્યાંય નિષ્ઠા ન રાખવું તો એ સાધકત્વ શું કામનું. જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. સાધ્ય જ્યારે મારા જીવનમાં નિશ્ચિત થયું અને એ સાધ્યની પ્રાપ્તિને માટે જો હું નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરું તો જ હું સાધક કહેવાઉં. બાકી તો દરેક મનુષ્યના જીવનનું લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવો એ જ છે, પરંતુ એના માટે બધા પ્રયત્ન કરતા નથી. જે પ્રયત્ન કરે, નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે એને જ શું કહી શકાય, સાધક કહી શકાય. તો ભગવાન પણ અહીંયા એ જ કહેવા માંગે છે કે અર્જુન, આ નિષ્ઠા મહત્વની છે. નિષ્ઠાપૂર્વક કરો, લક્ષ્યને સામે રાખીને. અને અંત તો ગત્વા તો એક જ નિષ્ઠા છે, બ્રહ્મનિષ્ઠા. એ બ્રહ્મનિષ્ઠાને આ માર્ગે જઈ અને પ્રાપ્ત કરો, સીધે સીધી કે પછી વાયા વાયા પ્રાપ્ત કરો. નિષ્ઠા તો અંતે બ્રહ્મનિષ્ઠા, બ્રાહ્મી સ્થિતિ જ પ્રાપ્ત કરવાની છે. એ જ જીવનનું પરમ લક્ષ્ય છે. એમાં કોઈ વિકલ્પ નથી કે એમાં કઈ મૂંઝવણ કે સંશયને કોઈ સ્થાન નથી. શાસ્ત્ર સ્પષ્ટ રૂપે બતાવે છે આ જ જીવનનું લક્ષ્ય છે. તદ્વિજિજ્ઞાસસ્વ, એને તું જાણવાની ઈચ્છા કર. આવું ઉપનિષદ સ્પષ્ટ કહે છે. કોને? તો કે એ બ્રહ્મ પરમાત્માને. જેમાંથી આ સૃષ્ટિ આવે, જેમાં સ્થિત રહે, જેમાં જતી રહેશે, તદ બ્રહ્મ તદ્વિજિજ્ઞાસસ્વ. આ પ્રમાણે તૈત્રીય ઉપનિષદ સ્પષ્ટ કહે છે કે એને જાણવાની ઈચ્છા કર. ભગવાન વેદવ્યાસજી પણ સ્પષ્ટ કહે છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તું બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કર. એ જિજ્ઞાસા કરવી જોઈએ. બ્રહ્મ શું છે? જન્માદ્યસ્ય યતઃ. બીજું સૂત્ર કહે છે જેમાંથી આ સૃષ્ટિના જન્મ, સ્થિતિ અને લય થાય છે, એ જે કારણ જે છે એ જ કોણ છે? બ્રહ્મ છે. કેવી રીતે એને જાણવું? શાસ્ત્ર યોનિત્વાત. ત્રીજું સૂત્ર આચાર્ય કહે છે કેવી રીતે જાણવાનું? શાસ્ત્ર પ્રમાણથી તું એને જાણી લે.
કેવી રીતે શાસ્ત્ર પ્રમાણથી? તો કહેશે તત્તુ સમન્વયાત. બધા જ શાસ્ત્ર કોની વાત કરી રહેલા છે? એક જ પરમ તત્વની વાત કરી રહેલા છે. તો આ રીતે ભગવાન વેદવ્યાસજી મહારાજે પણ સ્પષ્ટ રૂપે બતાવે છે કે જીવનનું લક્ષ્ય આ બ્રહ્મ પ્રાપ્તિ છે, કે જે વાસ્તવમાં મારું સ્વરૂપ છે, અને એને પ્રાપ્ત કરવા માટેના આ જીવન પ્રણાલીના વિકલ્પ અહીંયા ભગવાન બતાવે છે. નહીં કે બે પ્રકારની નિષ્ઠા છે અને બે પ્રકારની નિષ્ઠાને જીવનનું લક્ષ્ય બનાવીને એમાં માત્ર અટકી જવાનું છે. એવું નથી કે કર્મનિષ્ઠા એટલે જીવનભર શું કરતા રહો? કર્મ જ કરતા રહો, આપણી તો કર્મનિષ્ઠા છે, એવું ભગવાન કહેતા નથી. એક જ નિષ્ઠા બ્રહ્મનિષ્ઠા. બ્રહ્મનિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થાય? જ્ઞાનથી પ્રાપ્ત થાય. તો જ્ઞાન જ માત્ર એનું સાધન છે, અને જ્ઞાન સુધી પહોંચવાને માટે સહાયભૂત શું થાય છે? કર્મ જે છે એ સહાયભૂત થાય છે. શાસ્ત્રનું તાત્પર્ય આટલું જ છે. જીવનનું લક્ષ્ય બ્રહ્મ છે, બ્રહ્મ જ્ઞાન, કે જે મારું પોતાનું સ્વરૂપ છે. એ બ્રહ્મને જાણવું કેવી રીતે? એના માટેનું સાધન જાણવું મીન્સ જ્ઞાન એ જ સાધન છે, અને જ્ઞાન માટે સહાયભૂત શું છે? કર્મ છે. તો આટલો જ માત્ર શાસ્ત્રનું તાત્પર્ય છે. મોક્ષ એ લક્ષ્ય, એના માટેનું સાધન જ્ઞાન, જ્ઞાન માટે સહાયભૂત કોણ છે? કર્મ છે. આટલી જ વાત છે. ભગવાન પણ અહીંયા એ જ કહેશે કે એક જ જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા. જ્ઞાન નિષ્ઠા, કર્મયોગ નિષ્ઠા. આ બે નિષ્ઠા, બે જીવન પ્રણાલીની વાત મયા પુરા પ્રોક્તા. સૃષ્ટિના આદિકાલમાં મેં આ વાત કરેલી છે. આના વિશે વિશેષ પછી જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 163 બધા સાથે જ લઈશું. પ્રભુની રહેવાનું મન થાય, પ્રભુની રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું મંદિર કહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. હૃદય જરૂખે અસ્મિતાના જીવડાવું પ્રગટાવું, આત્મના જવાળી અંતરે અંધારા હટાવું, જગતને જોવાનું મન થાય, જગતને જોવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. થાક્યાને વિશ્રામો લઈએ હું પધરી હર ખાવું, થાક્યાને વિસામો હૈયે હું પધરી હર ખાવું, મનમાં ધર્મ લીન બનાવું, ભક્તિથી ભીંજાવું, ગૌરવ ગીતોમાં ગવાય, ગૌરવ ગીતોમાં
રંગોળી સજાવું, શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. તવ વિશ્વાસે ધૈર્ય ધરી રથ જીવનનો ધપાવું. અંતર અર્જુન સમમલકાય, અંતર અર્જુન સમમલકાય, એવું હૃદય બનાવું મારું પ્રભુને રહેવાનું મન થાય. પ્રભુને એવું હૃદય બનાવું મારું. મૂર્તિ તારી મુજ હૃદયાના મંદિરમાં પધરાવું. મૂર્તિ તારી મુજ હૃદયાના મંદિરમાં પધરાવું. જીવન પુષ્પ કરી મઘ મઘતો તવ ચરણે ધરાવું. મને તું મારામાં દેખાય, મને તું મારામાં દેખાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય. પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું, એવું હૃદય બનાવું મારું. અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ ઘડી. મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ ઘડી. દુનિયા લાગે છે મને અંધારો કૂવો, દુનિયા લાગે છે મને અંધારો કૂવો, દુનિયા લાગે છે મને અંધારો કૂવો, દુનિયા લાગે છે મને અંધારો કૂવો. આ કૂવામાંથી કોણ બચાવે આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ કૂવામાંથી કોણ બચાવે આવો પ્રભુ ઘડીએ ઘડી. આ કૂવામાંથી કોણ બચાવે આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ કૂવામાંથી કોણ બચાવે આવો પ્રભુ ઘડીએ રે ઘડી. દુનિયા લાગે છે મને ઝાંઝવાનું પાણી, દુનિયા લાગે છે મને ઝાંઝવાનું પાણી, દુનિયા લાગે છે મને ઝાંઝવાનું પાણી, દુનિયા લાગે છે મને ઝાંઝવાનું પાણી. પાણીમાંથી કોણ તરાવે આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ પાણીમાંથી કોણ તરાવે આવો પ્રભુ ઘડીએ રે ઘડી.
આ પાણીમાંથી કોણ તરાવે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ પાણીમાંથી કોણ તરાવે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા અંતરની ભક્તિ પુકારે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા અંતરની ભક્તિ પુકારે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. સંસારના સુખ પ્રભુ સ્વપ્ન સમાન છે, સંસારના સુખ પ્રભુ સ્વપ્ન સમાન છે. સંસારના સુખ પ્રભુ સ્વપ્ન સમાન છે. સંસારના સુખ પ્રભુ સ્વપ્ન સમાન છે. આ સ્વપ્નમાંથી કોણ જગાડે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ સ્વપ્નમાંથી કોણ જગાડે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ સ્વપ્નમાંથી કોણ જગાડે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ સ્વપ્નમાંથી કોણ જગાડે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. સુખનો દાડો એક પ્રભુ, દુઃખનો તો હજાર છે. સુખનો દાડો એક પ્રભુ, દુઃખનો તો હજાર છે. સુખનો દાડો એક પ્રભુ, દુઃખનો તો હજાર છે. સુખનો દાડો એક પ્રભુ, સુખના તો હજાર છે. મારા હૃદયાનો ભાવ જાણીને, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા હૃદયાનો ભાવ જાણીને, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા હૃદયાનો પ્રેમ જાણીને, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા હૃદયનો પ્રેમ જાણીને, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા અંતરની ભક્તિ પુકારે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા અંતરની ભક્તિ પુકારે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા અંતરની ભક્તિ પુકારે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા અંતરની ભક્તિ પુકારે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. દુનિયા લાગે છે મને અંધારો કૂવો, દુનિયા લાગે છે મને અંધારો કૂવો. કૂવામાંથી કોણ બચાવે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ કૂવામાંથી કોણ બચાવે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. દુનિયા લાગે છે મને ઝાંઝવાનું પાણી, દુનિયા લાગે છે મને ઝાંઝવાનું પાણી. આ પાણીમાંથી કોણ તરાવે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ પાણીમાંથી કોણ તરાવે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. સંસારના સુખ પ્રભુ સ્વપ્ન સમાન છે, સંસારના સુખ પ્રભુ સ્વપ્ન સમાન છે. સંસારના સુખ પ્રભુ સ્વપ્ન સમાન છે. સંસારના સુખ પ્રભુ સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાંથી કોણ જગાડે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ સ્વપ્નમાંથી કોણ જગાડે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ સ્વપ્નમાંથી ગુરુ જગાડે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. આ સ્વપ્નમાંથી ગુરુ જગાડે, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. સુખનો દાડો એક પ્રભુ, દુઃખના હજાર છે. સુખનો દાડો એક પ્રભુ, સુખના હજાર છે. સુખનો દાડો એક પ્રભુ, દુઃખના હજાર છે. સુખનો દાડો એક પ્રભુ, સુખના હજાર છે. હૃદયાનો ભાવ જાણીને, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા હૃદયાનો ભાવ જાણીને, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા હૃદયાનો પ્રેમ જાણીને, આવો પ્રભુ ઘડીએ રે ઘડી. મારા હૃદયનો પ્રેમ જાણીને, આવો પ્રભુ ઘડીએ રે ઘડી.
મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી મારા અંતરની ભક્તિ પુકારે આવો પ્રભુ ઘડીએ રે ઘડી બોલ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય રાજા રામચંદ્ર ભગવાન કી જય શ્રી કૃપાનિધિ મહાદેવ કી જય સદ્ગુરુ દેવ કી જય નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ